ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે ઘર પરિવારમાં ભક્તિના સંસ્કારોનું સિંચન થતું હોય એ ઘરમાં એકાદશીનું મહત્વ ખૂબ હોય. જ્યારે એકાદશી હોય ત્યારે ઘરના માહોલ પરથી જ એ ખબર પડી જાય કે આજે એકાદશી છે. ત્યારે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં નમન કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. નારાયણમ નિરાકારમ નરવીરમ નરોત્તમમ નૃસિંહમ નાગનાથમ ચ તમ વંદે નરકાંતકમ. જે જગતના દરેક જીવને પોષે છે, જે નિરાકાર હોવા છતાં ભક્તોના કલ્યાણ માટે સાકાર સ્વરૂપે આ ધરા પર પધારીને લીલા કરે છે, એવા શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવાનો દિવસ એટલે કે એકાદશી. હવે એવું કહેવાય છે કે જે કોઈ મનુષ્ય એકાદશીનું વિધિ વિધાન સાથે એકાદશીનું વ્રત પૂજન કરે છે તે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પ્રીતિને પાત્ર બને છે. ત્યારે આજે તો પાપાંકુશા એકાદશી. શું છે પાપાંકુશા એકાદશીનો મહિમા? કેવી રીતે કરશો વ્રત, પૂજન અને અર્ચન, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને તમારા ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને કહેશો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ અને આજની પાપાંકુશા એકાદશીની આપ સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરવાના છીએ પાપાંકુશા એકાદશી ઉપર. કેવી રીતે તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો. પાપાંકુશા એકાદશીનું અર્થ આપણે સમજીએ તો પાપોમાંથી મુક્ત કરનારી એકાદશી. તો પાપોમાંથી મુક્ત કરવા માટેના ઉપાયો કયા? આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટેના ઉપાયો કયા? કારણ કે આજે શુક્રવારનો દિવસ છે, માં લક્ષ્મીજીનું આજે વ્રત કરી શકાય, માં લક્ષ્મીજીની પૂજા કરી શકાય. ને એમાં આજે એકાદશી એટલે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંને પતિ અને પત્નીને. એટલા માટે આજના દિવસની અંદર કરેલી આરાધના કેવી રીતે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે, કેવી રીતે તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકે છે, આ દરેક વિષય ઉપર મારે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત પાપમાંથી મુક્તિ અપાવનારું આ વ્રત કોઈ હોય તો એ પાપાંકુશા એકાદશી છે, જેને આપણે આસો સુદ એકાદશી આવે છે. હવે આનો મહિમા શું છે, ખાસ કરીને આની વ્રત કથા શું છે, પૂજનનો મહિમા કેવો છે, કેવી રીતે પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી હરિની, આ જણાવશો. દર્શક મિત્રો, દર મહિને એકાદશીનું વ્રત આવતું હોય છે. શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. એટલે મહિનામાં 2 વાર એકાદશી આવે, વર્ષમાં 24 એકાદશી આવે. આવતા વર્ષે એટલે કે 2026ની સાલની અંદર 28 ખાસ કરીને 26 એકાદશી આવશે, કારણ કે અધિક મહિનો આવશે. હવે અધિક મહિનો આવશે એટલે અધિક મહિનાની 2 એકાદશી થશે. હવે આ એકાદશી, કારણ કે દરેક એકાદશીનું પોતાની અંદર મહત્વ વિશેષ માત્રામાં રહેલું છે. દર્શક મિત્રો, દરેક એકાદશી એનો વ્રત કરવાથી, એના પૂજન કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિ મળે છે અને એના અલગ અલગ ઉપાયો આપણા જીવનની અંદર લાભ આપે છે. હવે દર્શક મિત્રો, આ એકાદશી કે જે એકાદશીને આપણે પાપાંકુશા એકાદશી તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, જે આશ્વિન મહિનાની અંદર શુક્લ પક્ષની અંદર આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી આપણે આપણા સઘળા પાપોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. દર્શક મિત્રો, પાપાંકુશા એકાદશીનું વ્રત આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓ, દરેક પ્રકારના દુઃખો, દરેક પ્રકારના કષ્ટો એ દૂર કરે છે. જાણતા અજાણતા આપણા જીવનની અંદર આપણે કોઈ પાપ કરી બેઠા હોઈએ તો એ પાપોમાંથી મુક્ત થવા માટે આ એકાદશીનું વ્રત આપણને લાભ આપે છે. દરેક એકાદશીનું વ્રત કરવાથી આપણને તો લાભ મળે જ છે, પરંતુ આ એક એવી એકાદશી છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આપણી સાથે જોડાયેલા દરેક લોકોના જીવનની અંદર લાભ મળે છે. દરેક લોકો પાપોમાંથી મુક્ત થઈ શકે છે અને એના જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ એકાદશીનું વ્રત કરવું એ વિશેષ માત્રામાં લાભદાયી હોય. જે વૈષ્ણવો હશે, જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વામિનારાયણ ધર્મ સાથે જોડાયેલો, અલગ અલગ સંપ્રદાય સાથે જોડાયેલા હોય. કારણ કે વ્રતોની અંદર પ્રમુખ જો કોઈ વ્રતો હોય તો એ વ્રતોની અંદર એકાદશીનું વ્રત મહત્વનું છે. પૂર્ણિમાનું વ્રત વિશેષ માત્રામાં લાભદાયી છે. શૈવ સંપ્રદાય માટે પ્રદોષનું વ્રત મહત્વનું ગણવામાં આવે છે.
અમાવસ્યાનું ઘણા બધા લોકોનું વ્રત કરતા હોય છે, તો અમાવસ્યાનું વ્રત પણ વિશેષ માત્રામાં ફળદાયી છે. નવરાત્રીના 9 દિવસનું વ્રત પણ એ ઉત્તમ પ્રકારનો લાભ આપી શકતું હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, આ વ્રત એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફાયદો આપે છે. ઘણા લોકો એકાદશીના પવિત્ર પાવન દિવસે પોતે આખો દિવસ અન્નને ગ્રહણ નથી કરતા. ઘણા લોકો ખાલી જલીય પદાર્થો લેતા હોય છે. ઘણા લોકો સાંજના સમયે ભોજન લેતા હોય છે. તો દર્શક મિત્રો, આ એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનની અંદર આર્થિક અને શારીરિક પ્રકારની સુખાકારી સારી પ્રાપ્ત થાય છે. હવે આયુર્વેદ શાસ્ત્રની વાત લઈએ તો આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે 15 દિવસમાં 1 દિવસ તમારે ઉપવાસ કરવો જોઈએ, જેથી તમારી બોડીની અંદર, તમારા શરીરની અંદર જમા થયેલું જે વિષ છે એ વિષ નષ્ટ પામે. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ માન્યતા સાથે વણીને એકાદશીનું વ્રત કરવું જોઈએ, કારણ કે એકાદશી એટલે 11. 11નો સીધો સંબંધ ચંદ્રમા સાથે રહેલો છે. ચંદ્ર એટલે તમારું મન, તમારા મન સાથેનો સંબંધ રહેલો છે. ને એટલા માટે જ્યારે આપણે કોઈ પણ એકાદશીનું વ્રત કરીએ છીએ તો એના દ્વારા આપણા મનની શુદ્ધતા પ્રાપ્ત થાય છે. હવે પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી તમારા જીવનની અંદર તમારા મિત્ર સર્કલ, તમે કોઈની સંગતિની અંદર આવી ગયા હોય અને એ સંગતિ દ્વારા તમારાથી પાપ કર્મ થતા હોય, ન કરવાના કાર્ય થતા હોય, તમારા મનની બુદ્ધિ છે, બુદ્ધિની અંદર ક્યાંક ને ક્યાંક ખરાબ વિચારો ઉત્પન્ન થતા હોય, તો આ બધા વિચારોને દૂર કરવા માટેની એકાદશી આપણા જીવનમાં દરેક પ્રકારના પાપોમાંથી, દરેક પ્રકારના સંકટોમાંથી, દરેક પ્રકારની સમસ્યામાંથી, દરેક પ્રકારના કષ્ટોમાંથી દૂર કરવા માટેની જો કોઈ એકાદશી હોય તો એ આ પાપાંકુશા એકાદશી છે. દર્શક મિત્રો, પાપાંકુશા એકાદશીના દિવસે 2 સ્તોત્રનો પાઠ વિશેષ માત્રામાં કરવામાં આવે છે. આ 2 સ્તોત્રનો પાઠ કરવાથી આપણા જીવનની અંદર વિશેષતઃ લાભ મળે છે. એક તો શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવાથી તમારા જીવનમાં જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના પાપો થયા હોય તો આ પાપાંકુશા એકાદશીના દિવસે એ કરેલા પાઠ તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારના પાપોમાંથી મુક્ત કરાવી શકે. બીજું આવે છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ, અને આ ગજેન્દ્ર મોક્ષના કથા તમે સાંભળો તો ખાસ મગર છે, મગરના મોઢાની અંદર હાથીનો પગ આવી જાય છે અને જે હાથી પોતે સ્તુતિ કરે છે, ગજ પોતે જે સ્તુતિ કરે છે, ગજેન્દ્ર સ્તુતિ છે. અને આ ગજેન્દ્ર મોક્ષની ખાસ કરીને આપણે સ્તુતિનો પાઠ કરીએ તો એનાથી પણ પાપમાંથી મુક્ત થવાય છે અને આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. વાત દર્શક મિત્રો, પાપાંકુશા એકાદશી આ બંને સ્તોત્રનો પાઠ કરવાની કરી, પરંતુ આજે તો શુક્રવાર છે, માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ. અને જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનની અંદરથી જ્યારે માં લક્ષ્મી માતા પોતે નીકળ્યા ત્યારે સ્વયંવરની અંદર ભગવાન વિષ્ણુને પોતે પોતાના સ્વામીનાથ તરીકે ખાસ કરીને ચોઈસ કરે છે. અને એટલા માટે આજે એકાદશીનું પણ વ્રત છે, એટલે આજે લક્ષ્મી અને નારાયણની પૂજા પણ તમારા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિ આપે છે. તમારા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. તમારા જીવનની અંદર જો તમે નાણાકીય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય, કોઈ પણ પ્રકારના રોગને લગતી સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા હોય, તો પણ જો આજના દિવસની અંદર ઉપાય કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આજના દિવસની અંદર તમારે દક્ષિણાવર્તી શંખ લેવાનો અને આ દક્ષિણાવર્તી શંખ દ્વારા લક્ષ્મી અને નારાયણ આ બંને ઉપર તમારે અભિષેક કરવાનો છે. અભિષેક કરતા સમયે બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્રનો પાઠ કરવામાં આવે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. અને એની સાથે સાથે જો શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે, એટલે કે હિરણ્ય વર્ણામ હિરણિમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. આજના દિવસની અંદર જો આ વિશેષ માત્રામાં દક્ષિણાવર્તી શંખ દ્વારા આ પૂજા કરવામાં આવે ને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પ્રિય છે તુલસીના પાન. આ તુલસીના પાન જો ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે
તો અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર જો આપણે નાણાકીય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ તો આ પીડાઓ દૂર થાય છે અને એના દ્વારા આપણને વિશેષતઃ લાભ મળે છે. દર્શક મિત્રો, દરેક એકાદશી પોતાના જીવ ખાસ કરીને એની અંદર એક ખાસ કથા જોડાયેલી હોય અને એના દ્વારા એ કથા દ્વારા એ એકાદશીનું મહત્વ વધતું હોય છે. કારણ કે જેવી રીતે આપણે કોઈ મોબાઈલ લઈએ, કોઈ ઘર લઈએ તો ત્યાંનું મહત્વ હોય કે નહીં ભાઈ આ મોબાઈલ છે એની અંદર આ ફંક્શન છે એટલા માટે બેટર સૌથી સારામાં સારું રહે. એવી રીતે જે 24 એકાદશી છે એવી રીતના દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ છે. તો દર્શક મિત્રો, પાપાંકુશા એકાદશીનું વિશેષ મહત્વ શું છે એ પણ આપણે જાણીશું. સાથે સાથે તમે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, રોગને લગતી સમસ્યા છે, શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો આજના દિવસમાં નાના નાના કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમને આ બધી સમસ્યાઓમાંથી મુક્ત કરી શકે, આ વિષય ઉપર પણ આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.